રાજકોટમાં એક સામાન્ય વરસાદે તંત્રની પ્રી-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે। શહેરમાં પડેલો સામાન્ય વરસાદ અને આ સામાન્ય વરસાદમાં જ રામાપીર ચોકડી પાસે પાણી ભરાઈ ગયું। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકા પ્રી-મોન્સૂન કામગીરી પાછળ દર વર્ષે કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ દર વર્ષે શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે છે, જેને કારણે તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે। આપણે ગયા રામાપીર ચોકમાં છેલ્લા 6 વર્ષથી આયા ડેઈલી સર્વિસની ગમે એવી ગટર લાઈનો નાખતા ગમે એ રાખતા આમ જોવો પાણી જોવો રિક્ષા બંધ થઈ ગઈ, પાણીમાં ડૂબી ગઈ નથી, કાંઈ નથી। આવી રીતના હોય તકલીફ, આટલું અંડરબ્રિજ ના કર્યું તો ક્યાંય નિકાલ નથી ચોકમાં જોવો પાણીનો, ક્યાંય ભૂગલ લાઈન કે કોઈ વસ્તુ નથી, ક્યાંય ઢાંકણું નથી। નકર એમ થાય કે આપણે ખોલી નાખી અને પાણી નીકળ જાય, એમાં કાલે નીકળના છોકરા જોઈને હેરાન થયા હતા અને આજે એ જ તકલીફ છે। અને હજી 1 કલાક ઉભા રહ્યો સર્કલ સુધી પાણી વહી જાય, કોઈ જાતનું કાંઈ થતું નથી, કાંઈ નહીં। આમણામાં જ બધું ફૂલ જોવા રિક્ષા બંધ પડી ગઈ ને હવે આમાં ઉતરવાનું હેઠું કેમ હાલો કયો। રાજકોટમાં સતત ત્રીજા દિવસે વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સામાન્ય વરસાદમાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। તંત્રની પોલ છે તે સામે આવી છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। આ રામાપીર જે ચોકડી છે ત્યાંના દ્રશ્યો છે, રામાપીર ચોકડી નજીકના દ્રશ્યો છે। 2 થી 3 ફૂટ જેટલું પાણી છે તે રસ્તા ઉપર છે તે ભરાઈ ગયું છે અને વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણે બાઇક ચાલકો છે, વાહન ચાલકો છે, તેમને જે સામાન્ય વરસાદમાં જે પ્રકારની જે પરિસ્થિતિ છે તેમનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ કોર્પોરેશન દ્વારા દર વખતે પ્રી મોન્સૂનની વાત કરવામાં આવે છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો છે તે ઉભા થાય છે। આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો, હજુ તો સામાન્ય વરસાદ છે ત્રીજા દિવસે જોવા મળી રહ્યો છે અને આ સામાન્ય વરસાદમાં જે પાણી છે તે ભરાવાની ઘટના છે સામે આવી રહી છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે સતત જે વરસાદ છે તે સતત ત્રીજા દિવસે આવી રહ્યો છે અને આ પ્રકારના દ્રશ્યો છે જે શહેરના મધ્ય વિસ્તારમાં જોવા મળી રહ્યા છે। કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી તો કરવામાં આવી છે, પરંતુ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂનની જો કામગીરી થતી હોય તો આ વરસાદમાં આ પ્રકારનું પાણી છે તે કેવી રીતના શહેરના મધ્યમાં રસ્તા ઉપર ભરાય। રામાપીર ચોકડી નજીકના દ્રશ્યો છે જ્યાં પાણી ભરાવાના જે પ્રશ્નો છે તે ઉદ્ભવ્યા છે। દર વખતે આ વિસ્તારમાં પાણી ભરાય છે, ત્યારે આ વખતે પણ સામાન્ય હજુ વરસાદ થયો છે એવામાં આ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈને પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। વાહન ચાલકો હજારોની સંખ્યામાં દરરોજ અહીંથી પસાર થાય છે, એવામાં આ પ્રકારની ઘટના સામે આવી છે। ત્યારે જે કહી શકાય છે કે કોર્પોરેશન તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તેને લઈને આખા આ સવાલો છે તે હવે ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન જુનેદ સાથે ભાવેશ ચંદ્રવા, BTV ન્યૂઝ, રાજકોટ।